વલસાડથી માત્ર 20 કિલોમીટર દૂર વાંકી નદીના કિનારે અને સ્મશાનની નીરવતા વચ્ચે આવેલું એક એવું મંદિર જેના ઇતિહાસમાં 600 વર્ષથી પણ જૂના શિવલિંગ, પેશવાઈ કાળ અને દટાયેલા ખજાનાની રહસ્યમય લોકવાયકાઓ જોડાયેલી છે. શું ખરેખર અહીં ક્યારેક સોનું, ચાંદી અને જૂના સિક્કાઓની ખજાનો દટાયેલો હતો? આવો આજે જાણીએ ભૂતસરના પ્રાચીન શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની રસપ્રદ કહાની. ભૂતસર ગામ, વલસાડ. સ્થાનિક લોકવાયકા મુજબ અહીંનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને આ શિવલિંગ 600 વર્ષથી પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે. મંદિરના જીર્ણોદ્ધાર દરમિયાન જૂના પાયાના બાંધકામો જોવા મળ્યા હતા અને મંદિરની નીચે 2 જૂના પાયાના અવશેષો મળ્યા હોવાનું જણાવાય છે અને ઉપરના પાયા પરથી ઈસવીસન 1862નો તાંબાનો સિક્કો પણ મળ્યો હતો. એક દંતકથા પ્રમાણે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની સેના સુરત તરફ આવી હતી ત્યારે સૈનિકોએ ભૂતસર ગામની વાંકી નદીના કિનારે સ્મશાન નજીકના વિસ્તારમાં રોકાણ કર્યું હતું. લોકવાયકા એવી છે કે સુરતથી લાવવામાં આવેલા જર ઝવેરાત, સોના ચાંદીના સિક્કા અને અન્ય સંપત્તિ આ વિસ્તારમાં દાટી દેવામાં આવી હતી. સ્થાનિક વડીલો પાસેથી એવી વાતો પણ સાંભળવા મળે છે કે જૂના સમયમાં અહીંથી બળદગાડા દ્વારા ધન લઈ જવામાં આવ્યું હતું. આ વાતો લોકવાયકા છે કે અને તેના ઐતિહાસિક પુરાવાઓ અલગથી તપાસવાનો વિષય છે, પરંતુ આ રહસ્ય ગુપ્તેશ્વર મહાદેવના ઇતિહાસને વધુ રસપ્રદ બનાવે છે. કહેવાય છે કે એક સમયે આ વિસ્તારમાં બ્રાહ્મણોની વસાહત હશે અને તેના પરથી આ મંદિરને પંડ્યા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવતું હશે. પરંતુ આજે મંદિરની આસપાસ લગભગ 1 કિલોમીટર સુધી મોટી વસાહત નથી. એકાંત, નદી, વૃક્ષો અને સ્મશાનનું વાતાવરણ, આ બધું મળીને મંદિરને એક અનોખી ઓળખ આપે છે. પહેલાં આ મંદિર ખૂબ જ નાનું હતું. આજુબાજુ જંગલ હતું. ગામના લોકો, ગાય ભેંસ ચરાવતા ગોવાળો અને શ્રદ્ધાળુઓ અહીં આવતા. વ્રત રાખતી બહેનો પણ અહીં દર્શન માટે આવતી, પરંતુ નાનું મંદિર હોવાથી સૌને ઘણી મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિમાં ભૂતસર ગામના યુવાનોમાં મંદિરના જીર્ણોદ્ધારનો વિચાર આવ્યો. વડીલોના માર્ગદર્શન અને ગામના લોકોના સહયોગથી આ પ્રાચીન મંદિરને નવું સ્વરૂપ આપવાનું નક્કી થયું. 12 ઓગસ્ટ 2001ના જન્માષ્ટમીના દિવસે મંદિરના જીર્ણોદ્ધાર માટે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચના પ્રવીણભાઈ સોમપુરાના માર્ગદર્શન હેઠળ વાસ્તુશાસ્ત્ર અને મુજબ મંદિરનું નિર્માણ શરૂ થયું. ખાસ વાત એ હતી કે મૂળ શિવલિંગને યથાવત રાખવામાં આવ્યું, જ્યારે અન્ય જૂની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ 19 ફેબ્રુઆરી 2003ના રોજ 3 દિવસીય ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે આપણે મંદિરમાં જઈશું અને શ્રી ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીશું. વાંકી નદીના કિનારે આવેલું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી. આ છે આસ્થા, ઇતિહાસ, લોકવાયકા અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ. એક તરફ 600 વર્ષથી પણ જૂના શિવલિંગની માન્યતા, તો બીજી તરફ પેશવાઈકાળની વાતો અને બીજી તરફ દટાયેલા ખજાનાની રહસ્યમય લોકવાયકા. પરંતુ આ તમામ વાતોની વચ્ચે સૌથી મોટી વાત છે ભૂતસરના લોકોની શ્રદ્ધા અને એકતાથી બચાવાયેલો આ ઐતિહાસિક વારસો. જો તમે પણ વલસાડ અને ગુજરાતના આવા અજાણ્યા ઐતિહાસિક અને રહસ્યમય સ્થળોને જાણવા માંગતા હોય તો અનસીન ભારત એક્સપ્લોરર સાથે જોડાયેલા રહો. હર હર મહાદેવ.